जय हिंद जय भारत। हूँ बारिया विशाल बाबूभाई भावनगर थी जे हाल हिमाचल प्रदेश में भारतीय सेना में फरज बजावी रह्यो छूं ने मारथी मोटा भाई कल्पेश बाबूभाई बारिया जी हाल लद्दाख में भारतीय सेना में फरज बजावी रह्या छे। अमे बंने भाई घर परिवार थी दूर रहीने भारतीय सेना की रक्षा माटे फरज बजावी रह्या छे। तो आ विडियोना माध्यमथी अमे अमारा परिवार साथे थता अन्यायने लईने अमे तमारी पासे मदद मांगी रह्या छीए के घटनानी वात करूं तो तारीख 16/10 गुरुवारे रात्रे विश्वदीप से दारूनो नशो करीने अमारा घरनी बहाરના रस्ते उभेलो एवामां मारा काकानो छोकरो उत्तमभाई बारिया जे मंदिરના કામથી ઘરે આવી રહ્યો હતો તો એની ગાડી ઊભી રાખીને એને પૂછે છે કે તું ક્યાંથી આવે છે। તો મારા કાકાનો છોકરો એમ કહે છે કે હું મંદિરના કામેથી ઘરે જાઉં છું। તો એને કહે છે કે તું મને ગાળો દઈને એમ કહે છે કે તું મને પગે લાગ। તો મારો કાકાનો છોકરો એને એ કરવાની ના પાડે છે। તો ઓલો એને મારવા મળે છે અને આ સીધો બીકથી ઘરે વહી આવે છે। તો પાછળ ભોલો પણ અમારા ઘરે આવીને મોટેથી ગાળું બોલીને અને તોડફોડ કરીને ઘરમાં ઘૂસી જાય છે અને મારવા લાગે છે। તો એ બીને મારી બેન પોલીસ હેલ્પલાઇનને ફોન કરે છે। તો આ ભોલો છે એ બોલે છે કે તમે ગમે એને ફોન કરો, ગમે એ પોલીસ વાળો મારો કોઈ પણ ઉખાડી શકશે નહીં, તમારે જેને ફોન કરવો એને કરો, મારી એટલી લાગવક છે। એ ઉશ્કેરાઈને મારી બેન ઉપર પણ ગાળો દેવા માંડ્યો અને એની ઉપર બળજબરીથી હાથ ઉપાડવા લાગ્યો। એ જોઈને મારા પપ્પા, મારા કાકી અને મારા કાકાએ એને બચાવવા માટે એની વચ્ચે પડ્યા। તો મારા કાકીને પણ વાળ પકડીને નીચે પાડી દીધા। હવે કયો એવો બાપ છે જે પોતાની દીકરી કે તેના પત્ની સાથે આવું થાય છે તો પોલીસ આવે ત્યાં સુધી આવો બધો તમાશો ઊભો જોઈ શકે। તો આ રીતે પછી ભોલો પાછો એના ઘરે જાય છે। એના ભાઈ, એના કાકાને, એના મમ્મીને લઈને પાછો આવે છે। તો એના મમ્મી એને સમજાવવાને બદલે અહીંયા ઘરે આવીને જોરથી ગાળો બોલવા મળે છે। એના કાકાને એ પણ જોરથી ગાળો બોલવા મળે છે। ત્યાં આટલામાં બધા આજુબાજુના બધા ભેગા થઈ જાય છે। એટલે એ લોકો એમ કહીને જાય છે કે તમે અમારા ઘરે આવીને તમને મારશું, આ રીતે મારી નાખવાની ધમકી આપીને એ જતા રહે છે। પોલીસને મદદ માટે અમે કોલ કરેલો તો પોલીસ મોડી રાત્રે આવે છે અને મારી બેનને અને મારા કાકીને કેસ લખવાના બહાને તેને પોલીસ સ્ટેશન લઈ જાય છે। તો હવે કયો કાયદો કે એવી જોગવાઈ છે કે કોઈ મહિલા પોલીસ અધિકારી કે કોઈ એફઆઈઆર વગર એમ મહિલાઓને, બેન દીકરીને પોલીસ સ્ટેશને લઈ જાય અને ફરિયાદ પણ નોંધતા નથી। તો આમ કેમ તમે ફરિયાદ લખતા નથી અને મોડી રાત સુધી ત્યાં બેસાડી રાખ્યા? આમ છતાં જો મારા કાકીની ત્યાંથી હાલત બગડતા તેને હોસ્પિટલે લઈ ગયા અને હોસ્પિટલથી એને સારવાર મળતા એને સવારે 5 વાગ્યા, 5:30 વાગ્યાના ગાળામાં એને ફરીવાર પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવા આવે છે। છતાં એ લોકો પોલીસ ફરિયાદ લખતા નથી, આજીજી કરે છે, બંને હાથ જોડે છે અને એ લોકો કહે છે કે તમે આવો કેસ ન લખો, આ રીતે ફરિયાદ ન કરો। છતાં મારા પપ્પાની આ રીતે ફરિયાદ કરે છે, છતાં તો તમે કેમ કાચા કાગળમાં તમે ફરિયાદ લખો છો? અને પછી સવારે સીધી 10-11 વાગે સીધી પોલીસની ગાડી આવીને મારા પપ્પાને ડિટેઇન કરે છે। અમે મદદ માંગી, વારંવાર વિનંતી કરવા છતાં અમારી ફરિયાદ ન લેવાની અને આ ભોલાનો પોલીસ સાથે તો એવો તો શું સંબંધ હશે કે એને અમારા પરિવારને, નિર્દોષને ડાયરેક્ટ લોકઅપમાં મુકાવી દીધા। માર વાગવાને લીધે મારા કાકીની તબિયત સારી ન હોવા છતાં, બેભાન થઈ જતા છતાં કોઈ પોલીસ સારવાર કે કોઈ મેડિકલ સારવાર કેમ ન આપી તમે? અને આવી રીતે અમારા પરિવારને હેરાન કરતા હતા। બાકી રહ્યું તો તમે ગેરકાયદેસર વ્યાજનો ધંધો કરતા ભોલુભાઈને પૈસાના જોરથી તમે પહેલા અમારી ખોટી એફઆઈઆર લઈને અમારા પરિવાર વિરુદ્ધના ખોટી કલમો લગાડી દીધી, જ્યારે કેવા ખાतिर કે અમારા મોડી ફરિયાદને લઈને તમે સામાન્ય કલમો લગાડીને ગુનો દાખલ કરી દીધો, જે આ ગુનામાં હજી ભોલુની ધરપકડ હજી કરવામાં આવી નથી। કેમ? જે મા બાપે 19-20 વર્ષની ઉંમરે પોતાના બંને દીકરાને એક સાથે ફોજમાં જવા દીધા હોય, અમે અહીંયા - તાપમાનની ડિગ્રીએ જીવ જોખમ લઈને અમે દેશની સરહદ સાચવીને બેઠા છીએ, તો અમારી પરિવાર તથા અમારી બેન સાથે તમારું આવું કેમ વર્તન? અમે દેશની રક્ષા કરીએ તો અમારા પરિવારની સુરક્ષા કે સલામતની જવાબદારી પોલીસ તંત્ર તમારી છે। તો તમે અમારા પરિવારને સુરક્ષાની કે મદદની વાત તો અલગની વાત છે, તમે અમારા પરિવારની સાચી ફરિયાદ પણ નથી નોંધી। આમાં સામાન્ય પબ્લિકને તો પોલીસ તંત્ર પાસે શેની અપેક્ષા રાખવી? અમારી સિવાય પણ અનેક એવા ગુનાહિત ઇતિહાસ ધરાવતો વ્યક્તિ તો આ ભોલો છે, જેને આખા ગામમાં ત્રાસ છે। તો હું આખું ઘોઘા રોડ પોલીસ સ્ટેશન હું પૈસાથી જ ચાલે છે? મેં કીધું એ પ્રમાણેની બધી જ ઘટના પોલીસ સ્ટેશનના, દવાખાનાના કેમેરામાં આવેલા છે। સૌથી પહેલા અમારી રજૂઆત એ છે કે અમારી સાચી ફરિયાદ દાખલ થાય અને તેના યોગ્ય તપાસ કરી ગુનેગાર વિરુદ્ધ તેમજ જે પણ પોલીસવાળાના આવા મિલીભગત છે એમના વિરુદ્ધ કાયદેસરના પગલાં લઈને એમને નોકરીમાંથી જ હાંકી કાઢવામાં આવે જેથી અમને ન્યાય મળી શકે। રાજ્યના મુખ્યમંત્રી, ગૃહમંત્રી, ડીજીપી તથા એસપી નીતિશ પાંડે સાહેબને તમામને અને ખાસ તો
માજી સૈનિક સંગઠન ગુજરાતને અમે તમામને 2 હાથ જોડી નમ્ર વિનંતી કરીએ કે અમને ન્યાય અપાવો અને સત્યને સાથ આપીએ, અમારે નમ્ર વિનંતી છે. મીડિયા, રિપોર્ટર અને રાજકીય નેતાઓને મારી એટલી જ અપીલ છે કે તમે મારી પરિવારની મદદે આવો. અમે બંને ભાઈ આમ ઘરથી દૂર ભારતીય સેનામાં ફરજ બજાવીએ છીએ, ત્યારે અમારે તમારા સાથની જરૂર છે. અત્યારે બધા લોકો પોતાના ઘર પરિવાર સાથે ખુશી ખુશી દિવાળી મનાવી રહ્યા છે. આમ અમે બંને ભાઈ અને અમારી જેવા અનેક આવા જવાનો જે પોતાના ઘરથી દૂર રહીને દિવાળીમાં પોતાના દેશની રક્ષા માટે ફરજ બજાવે છે અને દેશની રક્ષા માટે અડીખમ ઊભા છે. તો શું આ વાતનો જરીકે વિચાર ન આવ્યો પોલીસ તંત્રને? મને વાત કરતા તો ખૂબ જ દુઃખદ થાય છે કે તમારી બેદરકારીના લીધે હાલ મારા પરિવાર, મારા પપ્પા, મારી બેન, મારા કાકી હાલ અત્યારે મજબૂર થઈને જેલમાં દિવાળી ઉજવી રહ્યા છે. અમારી મદદ માટે તમે 97 25 24 73 58 પર કોન્ટેક્ટ કરી શકો છો. જો તમારામાં થોડી પણ માનવતા બચી છે કે ભારતીય સેનાના જવાનના પરિવાર સાથે સન્માન હશે, તો તમે અમને ન્યાય મળે એવી આશા સાથે વંદે માતરમ. ભારત માતા કી જય.